તો ભાઈ નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીનું આ વખતે 400 પારનું સપનું હતું, પરંતુ આ સપનું અધૂરું રહી જવાનો અંદાજ સામે આવી રહ્યો છે। મિત્રો, આ વખતે ભારતીય જનતા પાર્ટીના 300 પણ પૂરી સીટો નહીં થઈ શકે એવું લોકો કહી રહ્યા છે, કેમ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના 400 પારનો એક નવો નારો લગાવ્યો હતો, પરંતુ ભારી સંખ્યામાં લગાતાર કોંગ્રેસની સીટો અને આમ આદમી પાર્ટીની સીટો જીતી રહ્યા છે। કેમ કે નરેન્દ્ર મોદીએ મોટો નારો લગાવ્યો હતો, આ વખતે 400 પાર 24માંથી 24 ગુજરાતની સીટો એવું પણ કહ્યું હતું, પરંતુ ગુજરાતમાંથી 5 સીટો લગાતાર બીજેપીના હાથમાંથી જઈ રહી છે। અને એક બાજુ જોવા જઈએ તો જે 400 પારનો નારો તો સપનું છોડી દીધો, કેમ કે આ સપનું તમારું પૂરું થવાનું જ નથી એવું ઘણા બધા મીડિયા દ્વારા આપણને જાણકારી મળી રહી છે। શું ખરેખર આ વખતે 400 પાર લઈને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની શકે છે કે પછી રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે છે કે હજુ નક્કી થયેલ નથી। જ્યાં આ ગુજરાતની જે લોકસભાની જે બેઠકો છે 26માંથી 26 બેઠકો જીતવાનું પણ સપનું લીધું હતું, પરંતુ લાગી રહ્યું છે આ વખતે ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી આ 5થી 100 સીટો આસાનીથી જઈ રહી છે। તો મિત્રો, તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે હાલ આપણને લાઈવ અપડેટ મળી રહ્યા છે કે વોટિંગ ગણતરી થઈ રહી ત્યારે દરેક જિલ્લામાંથી આપણને લાઈવ અપડેટ મળી રહી છે। દરેક જિલ્લાની લાઈવ અપડેટ જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર તરત જ। જય હિન્દ, જય ભારત।